ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી ગાંધીનગર કૂચ શરૂ કરી છે। ધ્રાંગધ્રા અમદાવાદ બાયપાસ પાસેથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને રવાના થયા। સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી 300 થી વધુ ટ્રેક્ટરોની આ રેલી ગાંધીનગર તરફ જઈ રહી છે। પાલ આંબલિયા, મહેશ રાજકોટિયા સહિતના ખેડૂત આગેવાનો આ રેલીમાં જોડાયા છે। ખેડૂતોના ખેતરોમાં વીજ લાઇનના થાંભલા નાખવામાં આવતા યોગ્ય વળતર ન મળવાના મુદ્દે તેઓ ગાંધીનગરમાં ધરણા આપશે। કે માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવાની જે જોગવાઈ 2013 ના જમીન સંપાદનના કાયદામાં છે એ મુજબ વળતર આપે। સરકારે એ ના કરવું હોય તો થાંભલા દીઠ માસિક સરકાર 50,000 રૂપિયા ભાડું આપે। જો સરકારે એ ના કરવું હોય તો એક થાંભલાના વન ટાઈમ સેટલમેન્ટના 2 કરોડ રૂપિયા આપી દે। આની હારે હારે જમીન માપણી રદ કરો, જમીન સંપાદનમાં ખેડૂતોને નુકસાન થાય છે એના માટે સ્પષ્ટ નીતિ કરો। આવી 5 માંગો સાથે અમે રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ।